ગ્રામ પંચાયતના સરપંચો હવે ભાજપ અને કોંગ્રેસના થઈ ગયા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષ હોતો નથી. રાજકીય પક્ષના નિશાન ઉપર આ ચૂંટણી લડવામાં આવતી નથી, પરંતુ પોતાનો રાજકીય લાભ કાઢવા માટે હવે સરપંચોએ ભાજપ અને કોંગ્રેસનો છેડો પકડ્યો છે. ગામડામાં વાતાવરણ બગડે નહીં, ગામમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે રાજકીય પક્ષના નિશાન ઉપર ચૂંટણી લડવામાં આવતી નથી. સરપંચોએ નિષ્પક્ષ રહીને ચૂંટણી લડવાની હોય છે અને ગામનો વિકાસ કરવાનો હોય છે. પરંતુ હવે સ્થિતિ એવી થઈ છે કે જે માણસ સરપંચની ચૂંટણી લડવા ઈચ્છતો હોય તે ભાજપ અથવા કોંગ્રેસ સાથે જોડાયેલો હોય તો જ ચૂંટણી જીતી શકે છે અથવા તો ઉમેદવારી કરી શકે છે. આ બે પક્ષ સિવાયનો કોઈ સારો સજ્જન માણસ જો ચૂંટણી લડવા ઈચ્છે તો તે ફાવી શકતો નથી. રાજકીય પક્ષના બેનર હેઠળ જ આ ચૂંટણી લડાતી હોય તેવો ગામડાઓમાં માહોલ છેલ્લા કેટલાય સમયથી સર્જાતો રહ્યો છે. સામાન્ય માણસને જો સરપંચ બનવું હોય તો તેણે કોઈ ચોક્કસ રાજકીય પક્ષનો ખેસ ધારણ કરેલો હોવો જોઈએ તેવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે. એટલે સરપંચો ગ્રામ પ્રત્યે વફાદાર ન રહેતા રાજકીય પક્ષોના વફાદાર ગુલામ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. કેમ છો દોસ્તો? ઇન ધ ફ્રેમ શોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણે 15 દિવસ પહેલાં એક વિડીયો બનાવીને જણાવ્યું હતું કે મે મહિનાના અંત સુધી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ શકે છે અને તેની પર મહોર લાગે છે. અને 28 મેના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 22મી જૂને મતદાન યોજાશે, જ્યારે 25મી જૂને મતગણતરી યોજાશે. 9 જૂનના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ગુજરાતના આશરે 4000થી પણ વધુ ગામડાઓમાં છેલ્લા 3 વર્ષથી સરપંચ નહોતા. આને કારણે ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓના કામ પડી ભાગ્યા હતા. વહીવટદારોનું રાજ આવ્યું હતું, તલાટી ઉપર ભારણ વધ્યું હતું અને આ તમામ પરિબળોને કારણે છેલ્લે તો ગામડાનો સામાન્ય માણસ જ હેરાન થઈ ગયો હતો. જેને પગલે હવે ચૂંટણી જાહેર થતાં ખુશીઓ જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં EVMનો ઉપયોગ થશે નહીં, ફક્ત બેલેટ પેપરથી મતદાન લેવામાં આવશે. ગ્રામીણ સ્વરાજની સંસ્થાની ચૂંટણી રાજકીય પક્ષ ચૂંટણી ચિહ્ન વગર યોજાય છે. છતાંય તળિયાની સંસ્થા હોવાથી રાજકીય પક્ષો પોતાની વિચારધારા અને જનપ્રતિનિધિઓ મારફતે પોતાના મૂળિયા મજબૂત કરવા તેમાં દિલચસ્પી લેતા હોય છે. આ ચૂંટણી પણ મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ જાહેરાત કરવી તે પણ પ્રતિબંધ છે. ચૂંટણી આચારસંહિતા મુજબ ચૂંટણી હેઠળના જિલ્લામાં સરકારના અધિકારીઓ કર્મચારીઓની બદલી થઈ શકશે નહીં, તેમજ તબીબી કારણ સિવાય મંજૂરી વગર કોઈની રજા પણ આપી શકાશે નહીં. બીજી તરફ જે ગ્રામ પંચાયતમાં વોર્ડની સંખ્યા 12 સુધીની હશે ત્યાં સરપંચ માટે ચૂંટણી ખર્ચની મર્યાદા ₹15,000 નિયત કરાઈ છે.